સાંતલપુર તાલુકાના મામલતદાર તરીકે ફરજ બજાવતા હેમરાજભાઈ પ્રજાપતિ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા વારાહી ખાતે આવેલું પીએમ ગોખલાણી હાઈસ્કૂલ ખાતે વય નિવૃત્તિ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મામલતદાર તરીકે છેલ્લા 2.5 વર્ષથી ફરજ બજાવતા હેમરાજભાઈ પ્રજાપતિ મામલતદાર તરીકે સારી કામગીરી કરી નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો। 1986 થી પાલનપુર મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કરી 39 વર્ષ સારી નોકરી કરી લોકોની સેવા કરી આજરોજ વારાહી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા તેમને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો માનભેર સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે 11/9/2023 થી 30/6/2025 સુધી મામલતદાર તરીકે ફરજ બજાવી હતી, જેમને સાંતલપુર તાલુકાની અંદર સારી કામગીરી કરી નામના મેળવી હતી। તેમને આજે સાંતલપુર તાલુકાના લોકો દ્વારા અને મામલતદાર કચેરી વારાહીના સ્ટાફ દ્વારા અને પુરવઠા સ્ટાફ અને અન્ય મિત્રો દ્વારા સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી માનભેર વિદાય સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્ય અને વારાહી ગામના સરપંચ ઇમરાન ખાન અને રસૂલ ખાન મલેક અને એમડી મલેક તેમજ સરદાન ખાન મલેક અને સાંતલપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી સોનુ શર્મા, સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાયેદ ખાન મલેક, સાહિત્યકાર ચતુરદાન ગઢવી, સુધીરભાઈ ઠક્કર, રાધનપુર નાયબ કલેક્ટર કચેરીના સ્ટાફ અને મામલતદાર કચેરીનો સ્ટાફ, જારુસા ગામના સરપંચ રશીદ ખાન મલેક અને સાંતલપુર તાલુકા પુરવઠા સ્ટાફ, રેશનિંગ દુકાનદારો તેમજ કરશનજી જાડેજા, ભાજપ મહામંત્રી બાબુજી ઠાકોર, જીતુભાઈ જોશી, પંચાસર, મધ્ય ભોજન સ્ટાફ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા મામલતદાર શ્રી હેમરાજભાઈ પ્રજાપતિનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। ભરત સથવારા, પાટણ। નોકરીમાં 58 વર્ષ પૂર્ણ થતા મામલતદાર તરીકે મારી સેવાઓ આજે પૂરી થતાં મામલતદાર સાંતલપુર તરીકે આજે હું વય નિવૃત્ત થઈ રહ્યો છું। મારા કાર્યકાળ દરમિયાન મારા સ્ટાફ મિત્રોએ મને જે સાથ સહકાર આપ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર। તાલુકામાંથી પ્રજાજનોએ પણ ખૂબ પ્રેમ અને ખૂબ સાથ સહકાર આપ્યો છે। તાલુકાના તમામ પ્રજાજનો, આગેવાનો, વડીલો સર્વેનો ખૂબ ખૂબ આભાર।